હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે કોલેજે જવા રેડી થઈ ગયા છે ને આજે ટીચર્સ ડે છે એટલે કોલેજે મજા આવશે. જોઈએ આજે શું શું થાય ને કેવી કેવી મિમિક્રી કરે છે બધા ટીચરની. એટલે જો આપણે રેડી થઈ ગયા છે અને હવે જઈએ આપણે. ટાઈમ થઈ ગયો તો 5 મિનિટ જ છે. હાલો મજા આવશે. હાલો હાલો પપ્પા કે હું જાયલોમાં આગળ પહોંચાડી દઉં તને. એ કે મારું હાલતું નથી નકર 5 મિનિટમાં રાજકોટ પહોંચાડી દઉં. ખાવા હાલો જઈએ હવે. ફાઇનલી સેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કેક કટિંગ પણ થઈ ગઈ છે. એટલે આપણે હવે કેક સાઈડ જાય છે કેક ખાવા. મસ્તની 3 કેક આવી હતી એટલે હવે આપણે કેક ખાવા જઈશું. તો જો અહીંયા છે ને મસ્ત કેક કટિંગ થઈ છે. એક ધારા મસ્ત પીસ કટ કરે છે. જો કેટલું મસ્ત કટિંગ હાલે છે. મને બહુ ગમે આવી રીતે આવું થતું હોય નહીં જોવાનું. જો હજી કટિંગ કરે છે. હવે નાના નાના પીસ કરીને બધાને આપે છે. આઈ થિંક એક કેક વચ્ચેની છે ને એ તો પૂરી થઈ ગઈ, હજી 2 કેક બાકી છે. જો આપણે છે ને કેકમાં મારવાડીનો લોગો આવ્યો છે અને આ બધા સ્નેપમાં સ્ટોરી મૂકવા હતું કે થોડીક વાર ઊભી રહી તો એ કે હું પાડી લઉં. જો મસ્ત આવ્યો એકદમ એક્ઝેક્ટ ઈ જ આવ્યો મારવાડીનો લોગો. જો આપણી કેક ફેમસ થઈ ગઈ. લેવાઈ ગયો જેનિશા, લેવાઈ ગયું ને. ખુશીએ લઈ લીધો, જેનિશા લઈ. બધાય જવા કેક છે ને બધાય લે છે ને આ સાઈડ નાસ્તો કરે છે. બધાય કેક ખાય છે. તો જો આપણે છે ને કેકમાં મારવાડીનો લોગો આવ્યો એટલે આપણે મારવાડીને ખાઈ જવાની. જેનિશા ખાવી છે તારે એકાદ બટકો ભલે, આપણે બહુ લોહી પીવે અને આ બધું આપણે પતાવવાનું આપણા માટે એવું છે. ખુશી આપણા માટે બધી બોટલ. તો જો અત્યારે રિસેપ્શન સાઈડ આવી ગયા છે ને આ સાઈડ બધા ફેકલ્ટી બેસી ગયા છે ને જેને પાર્ટિસિપેટ કર્યું હોય ને ડાન્સમાં, મ્યુઝિકમાં, મિમિક્રીમાં એ બધા હવે અહીંયા પરફોર્મ કરવાના છે. તો જો હું છે ને 4 વાગે કોલેજેથી આવીને સૂઈ ગઈ હતી નાસ્તો કરીને. પછી અત્યારે મમ્મીએ પાછી ઉઠાડી 8 વાગ્યાથી કે હવે તો ઉઠ, ક્યારની સૂઈ ગઈ હતી. 5 થી 8 2 કલાક થઈ ને કે 3 કલાકની ઊંઘ કરી ગઈ કે હવે તો ઉઠી કે ગાંઠિયા ગરમ ગરમ થઈ હાલ જમવાનું કાઢ અને કે હવે ઊભી કામ કર રાતે પછી ઊંઘ નહીં આવે. કીધું અત્યારે તો હવે તો મને આવી જ જાય. મેં કીધું એટલી થાકી ગઈ ત્યારે હું. અને જો મમ્મી મસ્ત ગાંઠિયા બનાવે છે. આટલા ગાંઠિયા તો બની ગયા છે, આટલા બાકી છે. ચિપ્સ હજી બાકી રહી ગઈ કે કાલ સવાર માટેની હે? તો ના જાજી થઈ ગઈ છે. વિચારું છું કાલે સવારે કરી દઈશ એટલે હું ભાગમાં જાય. હું ઈ જ કહું, મેં કીધું આટલી બધી થઈ ગઈ છે. આખું જો આ ભરાઈ ગયું છે આખું. આટલી બધી કરી નાખી છે. સલાડ મમ્મીએ બધું સુધાર નાખ્યું, મરચા, કાંદા, છાસના ગ્લાસ, છાસ બધું રેડી છે. હાલો હવે જમવા. તાર પપ્પા ઉપર જ બેઠા છે. મિરલ બોલાવા ગઈ તો એ રોકાઈ ગઈ. ગાંઠિયા ઘણા ઉતરી. એમાં એવું હોય એ લોકોને આજે બધાને રજા હતી ઈદની અને રજા હોય ને એટલે આવી રીતે થાય. નકર પપ્પા ઉપર ને ઉપર જ હોય. મસ્ત જમવાનું થઈ જાય તો ફટાફટ બેસી જાવ. મમ્મી તો પપ્પા વહેલા આવી જાય. હા તો વહેલા આવી જાય તો વેઇટ ન થાય. આજે રજા છે ને એટલે વેઇટિંગ થાય છે. નકર જ્યાં ગાંઠિયા થયા ને રહ્યા ન હોય અત્યારે. ઉપર સુગંધ જાય એટલે ફટાફટ નીચે આવે. હા બોલાવાય ન જવા પડે. રજા હોય ન હોય ને ત્યારે એમ સ્કૂલેથી આવે ને બોલાવાય ન પડે, ડાયરેક્ટ બેસી જાય. ચિપ્સ ને બધું ચાલુ જ હોય. પણ આજે રજા હતી ઘરે હોય ને એટલે એટલું બધું ન હોય. ભૂખ લાગી હોય એટલે ફટાફટ આવે નીચે. મારી જેમ હું હવે ફટાફટ ચિપ્સ ને એવું ખાઈ સાકરે. હાલો ચિપ્સે ઘણી ઉતરી ગઈ. બધું રેડી છે. બેસી જાવ. હા રાયતા મજા આવશે. એટલે જો મમ્મી બહુ મસ્ત ગાંઠિયા બનાવે. અમારા ઘરે વધારે આ જ થાય. ઓલા તો ન ભાવે વણેલા. પપ્પા એમ કે લડ્ડા નથી બનાવવા.
પપ્પા કે સામે દિવાલે જોરથી માર્યું હોય ને તો એ ગાંઠિયું પાછું આવે ઈ પપ્પા નો ભાવે વણેલા ઓછા પછી ભાવે, ખાઈ જાય ને બહારના તો ગરમ ગરમ જ હાલે હા. ગરમ ગરમ બહાર ખાઈ આવે ખોડિયારના જઈને ખાઈ આવે ઈ અમે જ્યારે મન થયું હોય ને ત્યારે ફાફડા ને વણેલા ગાંઠિયા ઈ અમે બારે ખાઈ ખાય આવે. મોસ્ટ ઓફ અમારે ઘરે આ નો જ હોય હોય, ઘરે તો આ જ અને હોય. આ એટલા બનાવીને કે 2-3 દિવસ સવારે નાસ્તામાં પણ ચાલે એમ એવી રીતે. એટલે જો મમ્મી આમાં કારીગર છે અને આનથી બને જો આમાં મને આવડે મમ્મી બનાવું ના ના હવે જમવા બેસાડ દે તાર પપ્પાને બોલાવ અને આ ગાંઠિયા અને ડિઝાઇન કેવી મસ્ત મમ્મી જો આનથી બનાવે. સો ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.